ફરી એકવાર આપણું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે એગ્રી હોર્ટી એન્ડ વોકેશનલ એજ્યુકેશન ગોપાલ ઠાકોર ચેનલની અંદર. ફરી એક આપણે વાત કરવા જઈ રહ્યા છે ન્યૂ વેરાયટી 513 વિશે કે ભાઈ જે લેટેસ્ટ વેરાયટી ગુજરાતની અંદર કે મધ્યપ્રદેશની અંદર કે સારી રીતે એવી ચાલે છે કે જેનું ઉત્પાદન સૌથી વધારે અને સારું હોય છે. તો 513ની વેરાયટીની વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે 513 કે તેની ઓળખ છે કે જે ઓળખ છે તે ઘઉંના દાણા તમે જોઈ અને તેને પારખી શકો છો કે ભાઈ ઘઉંની અંદર જે ખાડા જેવું તમને નિશાન જોવા મળશે. તો જો એ નિશાન જોવા મળે તો એ ઘઉંની ઓળખ છે કે ભાઈ એ 513 છે. તો 513ને વાવવા માટે આપણે જે રીતે 496 વાવીએ છીએ તે રીતે જ આ વેરાયટી પણ વાવવાની છે. પણ આ વેરાયટીની ખાસિયત એ છે કે ભાઈ 513 છે, 496, 451, 173 કરતાં તેનું ઉત્પાદન વધારે છે અને તે ઉત્પાદન પણ વધારે આપે છે અને તેને સારી રીતે પ્રોટીન પણ મળી રહે છે. તો આ ઘઉં ખાવા માટે આપણે બેસ્ટ છે અને ખેડૂતને પણ સૌથી વધારે ફાયદાકારક જો કોઈ વેરાયટી હોય અત્યારે ગુજરાતની અંદર જો વેરાયટી નંબર 1 ચાલતી હોય તે 513 છે કે જે આપણે આ ખેતરની અંદર વાવેલી છે કે જે લગભગ 11 દિવસનું છે. 11 દિવસની આ વેરાયટી વાવેલી છે કે જે લગભગ 19 તારીખે વાવેલી હતી અને આજે 29 તારીખ થઈ કે જે 11 દિવસ થયેલા છે. તો તમે જોઈ શકો છો કે ભાઈ તેની જે ટીલરિંગ છે, જે ફૂટ છે, જે બહાર નીકળવાની વ્યવસ્થા છે એ કેટલી મસ્ત અને સારી રીતે દેખાઈ આવે છે. મિત્રો, બે લાઈન વચ્ચેનું અંતર જોવા જઈએ તો આપણે એક્ઝેક્ટલી રાખવાનું હોય છે 22.5 મીટર જેટલું રાખવાનું હોય છે, જેથી આપણને ઉત્પાદન સારી રીતે અને સારું મળી શકે. બીજી વાત કરવા જઈ રહ્યા તો સૌથી પહેલાં તો ટીલરિંગની અંદર 7 થી 8 ટીલર આની અંદર ફૂટે છે કે જે સારું ઉત્પાદન આપવા માટે સક્ષમ છોડ તૈયાર થાય છે કે જે 110 થી 120 દિવસની અંદર આ તૈયાર થઈ જતો હોય છે પાક અને સૌથી વધારે ઉત્પાદન આ વેરાયટીની અંદર આપણને મળતું હોય છે કે જેનો ખાતરનો દર છે 120 જેનો ખાતરનો દર છે 120/60 બરાબર. તો જે પ્રતિ હેક્ટરનો રોજ છે કે 120/60 કે જે આપણે પ્રતિ હેક્ટરની અંદર આપણે તે ખાતર આપી શકીએ. દરેક જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ દરેક વેરાયટીની અંદર દરેક વેરાયટીની અંદર આપણે જે રાતર પડવાની શરૂઆત થઈ જતી હોય છે અને ઘણા ખેડૂતો એવા હોય છે કે ભાઈ રાતર પડવાની શરૂઆત થઈ જાય છે એટલે ઘઉંની અંદર પાણી આપવાનું જે બંધ કરી દે છે, તેથી તે ઘઉંનું ઉત્પાદન પણ ઘટી જાય છે, જેથી આપણે ઉત્પાદન સારું મળી નથી રહેતું. પણ આ 513 વેરાયટી એવી છે કે જેની અંદર તમારે રાતર પડવાની શરૂઆત થઈ ગઈ હોય તો પણ એક પિયત આપવું એ ફરજિયાતપણે કૃષિ યુનિવર્સિટી દ્વારા નોંધ આપવામાં આવી છે અને તે ફરજિયાતપણે આપો તો તમને જે ધાર્યું ઉત્પાદન જે મળવાનું છે તે ખેડૂત મિત્રોને મળી જાય છે. તે સિવાય મળતું નથી અથવા તો જો તમે પિયત નથી આપતા તો એ ઉત્પાદનમાં ઘટાડો થાય છે કે જે ખેડૂતોએ ખાસ નોંધ લેવી. અને બીજું કે ભાઈ આ ઘઉં એટલો રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે કે જેની અંદર ઘેરું નામનો રોગ તે આવતો નથી અને ખૂબ સરસ અને લેટેસ્ટ વેરાયટી જો અત્યારે જો માર્કેટની અંદર ચાલતી હોય તે આ 513 JW 513 છે કે જે સરદાર દોતીવાડા કૃષિ યુનિવર્સિટી ગૌ સંશોધન વિજાપુર ખાતેથી જે 21 અને 22ની અંદરથી જે બહાર પાડવામાં આવી હતી કે જે 496, 551, 451 અને 173 વેરાયટી કરતાં અને લોકવન કરતાં પણ વધારે ઉત્પાદન આપે છે. જેથી તમામ દર્શક મિત્રોને અને નમ્ર વિનંતી છે કે ભાઈ તમે ચેનલની અંદર નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી અમને ખબર પડે કે ભાઈ તમને આ વિડીયો ગમ્યો કે કંઈ સુધારા કરવાની જરૂરિયાત હોય તો અમને જરૂરથી જણાવશો કોમેન્ટ દ્વારા. તો અમે જરૂરથી અમારે કોઈ પણ વિડીયો બનાવતા હોય તો એમાં જે સુધારો કરવાનો છે તે અમે જરૂરથી કરીશું અને તમારા સુધી પહોંચાડીશું. તો થેન્ક યુ સો મચ. તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા.